ચાલો, લાસ્ટ લેક્ચરની અંદર આપણે પરવલયનું પ્રમાણિત સમીકરણ, પરવલયની નાભી, પરવલયની નિયામિકા તેમજ નાભિલંબના અંત્ય બિંદુઓ અને નાભિલંબની લંબાઈના સૂત્રો તારવ્યા હતા અને તેના એક્ઝામ્પલ આપણે જોયા હતા. આજે ન્યૂ સાઉન્ડ કહું, ઉપવલય એને ઇંગ્લિશમાં કહેવાય એલિપ્સ. રેડી? આજે આપણે ઉપવલય વિશે જોવાનું છે. ઉપવલય કોને કહેવાય? સમતલમાં આ બધા બિંદુઓનો ગણ આપેલો હોય, સમતલમાં આમ બધા બિંદુઓ હોય અને કોઈ એક બે નિશ્ચિત બિંદુ હોય. આ સમતલના બે નિશ્ચિત બિંદુ છે અને અંદર આખા સમતલ બધા બિંદુઓ આપેલા હોય. આ બિંદુઓને તમે આમ જોઈન્ટ કરી દો એટલે તમે બિંદુઓને આપણે આમ જોઈન્ટ કરી શકીએ અને આ બે સમતલના કોઈ નિશ્ચિત કરેલા બિંદુઓ છે એને આપણે કહી દઈએ F1 અને કહી દઉં નિશ્ચિત બિંદુઓ F2. સમતલની અંદર બધા બિંદુઓ આવેલા છે, એની અંદર બે બિંદુઓ નિશ્ચિત બિંદુઓ. રેડી? સમતલના કોઈ બે નિશ્ચિત બિંદુથી આ બિંદુ સુધીનું અંતર, એકને હું બિંદુ P1 કહું, એકને P2 કહું, એકને P3, આમ બધા બિંદુઓ લઈ શકો તમે છોકરા. આ બિંદુ આ નિશ્ચિત બિંદુથી આ બિંદુનું અંતર, નિશ્ચિત બિંદુથી આ બિંદુનું અંતર, નિશ્ચિત બિંદુથી આ બિંદુનું અંતર, એવી તમે આમે વાત કરજો. આ નિશ્ચિત બિંદુથી આ બિંદુનું અંતર, આ નિશ્ચિત બિંદુથી આ બિંદુનું અંતર, આ નિશ્ચિત બિંદુ આ બિંદુનું અંતર, આમ કહી શકાય. તો કે ઉપવલય એટલે શું? કે સમતલની અંદર જે બધા બિંદુઓ આવેલા હોય અને એમાં જે બે નિશ્ચિત બિંદુઓથી આ સમતલ પરના બિંદુઓના અંતરનો સરવાળો અચળ મીન્સ સમાન હોય તેવા તમામ બિંદુઓના ગણને ઉપવલય એલિપ્સ કહેવામાં આવે છે. તો તમે વ્યાખ્યા પરથી આમ લખી શકો, P1 F1 વત્તા P1 F2. રાઈટ? આ બિંદુ ઉપવલય પણ P1 એ બિંદુ નિશ્ચિત બિંદુ F1 થી અંતર અને આ બિંદુ P1 નું નિશ્ચિત બિંદુ F2 થી અંતરનો સરવાળો અચળ મીન્સ સમાન. બરાબર? તો આમે લખી શકાય P2 થી F1 વત્તા P2 થી F2. રાઈટ? એ પણ અંતર સરવાળો ઇક્વલ થાય. બરાબર? આ P3 થી F1 વત્તા P3 થી F2. આ ઉપવલયની વ્યાખ્યા પરથી આપણે આ વસ્તુ આમ મળે. ઓકે? ઉપવલય એટલે શું? તો કે સમતલમાં કોઈ બે નિશ્ચિત બિંદુઓ આપેલા હોય, આ નિશ્ચિત બિંદુઓથી આપેલા બિંદુઓના અંતરનો સરવાળો અચળ મીન્સ સમાન રહે તેવા તમામ બિંદુઓના ગણને ઉપવલય કહે છે. અને આ નિશ્ચિત બિંદુને ઉપવલયની નાભી કહેવામાં આવે છે. રાઈટ? ઓકે? તો આપણે પેલા ઉપવલયની વ્યાખ્યા લખવામાં આવશે કે ઉપવલય એટલે શું. તો ઉપવલયની વ્યાખ્યા તમે આમ લખી શકો કે સમતલના કોઈ બે નિશ્ચિત બિંદુ ભાઈ, સમતલના કોઈ બે નિશ્ચિત બિંદુઓથી અંતરનો સરવાળો અચળ રહે, અંતરનો સરવાળો અચળ બધાનો સમાન, એમ જેટલા બિંદુઓ ઉપવલય ઉપર હોય બધા નિશ્ચિત બિંદુઓથી અંતરનો સરવાળો અચળ હોય તો તેને ઉપવલય કહે છે, એલિપ્સ કહે છે. રાઈટ? નિશ્ચિત જે બિંદુ છે એને ઉપવલયની નાભી કહેવામાં આવે છે. તો લખાય નિશ્ચિત બિંદુઓને ઉપવલયની નાભીઓ કહે છે. આ આપણે ઉપવલયની વ્યાખ્યા જોઈ. હવે આપણે સ્ટેપ બાય સ્ટેપ કે ઉપવલયનું કેન્દ્ર કોને કહેવાય ભાઈ, આપણે જે વ્યાખ્યા જોઈ ગયા હવે આપણી અક્ષ ઉપર બતાવવાની ટ્રાય કરશો. ઓકે? રાઈટ? ચાલો નેક્સ્ટ. તો હવે આપણે જે સમતલના બિંદુઓ હોય કાયદેસર રિયલ પ્રમાણે આમ થાય, આ આપણી એક્સ અક્ષ, વાય અક્ષ, કાયદેસર ઉપવલયની રચના આવી કામ થાય. સમતલમાં બધા બિંદુઓનો ગણ આવેલો હોય. ઓકે? જે તમે જાણો જ છો.
राइट। समतल मान्य बता बिंदुओं तमारे आम जॉइंट कर दो आ समतलना बिंदुओं मैं जॉइंट कर इट कॉल्स एलिप्स यानी कि उपवलय। आ बधाना ऊपर बिंदुओं होय जे तमे समझी सको छो। ओके राइट। बे निश्चित बिंदुओं हता आपणे अहींया आपणे लीधा तो बे निश्चित बिंदु एक F1 आल बाजू आपणे F2। ओके रेडी। ई ज रचना फरीथी व्याख्यामां जो ई एने आपणे अक्षमां बतावी रह्यो छुं। ओके राइट। हवे हवे आ जे बे निश्चित बिंदु नाभिका बे नाभीओने जोड़तुं मध्य बिंदु आ जो छे सेंटर पॉइंट एने उपवलयनुं केंद्र कहेवाय। केंद्र ने सी पण नाम आपी हको अथवा ओ पण आपी हको। राइट। तो आना उपर आपणे बीजुं एक के उपवलयनुं केंद्र कोने कहेवाय तो के बे जे नाभीओने जोड़ता बे नाभीओने जोड़तो जे आ रेखाखंड छे एना मध्य बिंदुने उपवलयनुं केंद्र कहे छे। ओके रेडी। तमे लखी हको उपवलयना केंद्रनी व्याख्या के बे नाभीओने जोड़ता रेखाखंडना मबीने मबी मीन्स मध्य बिंदुने उपवलयनुं केंद्र कहे छे। ओके केंद्र ने संकेत में सी अथवा ओ वडे तमे दर्शावी शको। हवे बीजी वात के उपवलयनो प्रधान अक्ष कोने कहेवाय अने गौण अक्ष कोने कहेवाय। जे आपणे काल परवलय में जोई गया था कि जे अक्ष पर परवलय दोर्यो होय ई अक्ष छे एनो प्रधान अक्ष थाय। तो आमां तो तमे केवी रीते नक्की करी गयो आमां बे अक्ष प्रति समित छे। जो एक्स ने वाय बे आखे आखो उपवलय लंबगोળ होय। रेडी। गोળ न होय तो वर्तुळ थई जाय पाछुं। तो आमां साहेब केवी रीते नक्की करूं तमने एम थाय कि एक्स अक्ष प्रति समित छे के वाय अक्ष प्रति मीन्स कि आनो प्रधान अक्ष कोण थाय ने गौण अक्ष कोण थाय। प्रधान अक्ष एक्स थाय के गौण अक्ष वाय थाय के प्रधान अक्ष वाय थाय के गौण अक्ष एक्स थाय। तो ई जाणवा माटे एनी व्याख्या छे कि प्रधान अक्ष कोने कहेवाय तो कि उपवलयना जे नाभीमांथी पसार थतो रेखाखंड एने तमे शुं कही शको उपवलयनो प्रधान अक्ष कही शकाय। ओके रेडी। प्रधान अक्ष कोने कहेवाय उपवलयनो तो कि नाभि जो तमे नाभि क्या अक्ष पर है एक्स अक्ष पर। शॉर्ट एंड स्वीट तमे आम याद राखी शको छोकरा कि नाभि जे अक्ष पर आवेली होय ई अक्ष छे तमारो प्रधान अक्ष। राइट। नाभि जेना ऊपर न होय ई अक्ष तमारो गौण अक्ष એટલે કે y अक्ष छे आपणो गौण अक्ष थाय कारण के नाभि एना ऊपर छे नहीं। ओके आ शॉर्ट एंड स्वीट एनी व्याख्या लखी तमे एम लखी શકો કે ઉપવલયના નાભીમાંથી ઉપવલયના નાભીમાંથી રેડી ઉપવલયના નાભીમાંથી પસાર થતા રેખાખંડને ઉપવલયનો પ્રધાન અક્ષનું બીજું નામ મુખ્ય અક્ષ પણ કહી શકાય। પ્રધાન અક્ષ કહે છે અને જે વાય વધે એનો ગૌણ અક્ષ થાય। તો વાય છે એ ગૌણ અક્ષ થાય। રેડી। ટૂંકમાં શોર્ટ એન્ડ સ્વીટ પ્રધાન અક્ષ અને ગૌણ અક્ષ કેને કહેવાય તો કે જે અક્ષ ઉપર નાભીઓ આવેલી હોય એ અક્ષ તમારો પ્રધાન થાય। જે અક્ષ ઉપર નાભીઓ ન હોય તમારો ગૌણ અક્ષ થાય। ઓકે હવે गौण अक्ष के प्रधान अक्षना अंत्य बिंदुओं केने कहेवाय शिरोबिंदुओं केने कहेवाय तो कि आ जे उपवलय छे ई अक्ष ने जे बिंदुए छेदे ई एना शिरोबिंदुओ थाय। ओके राइट। उपवलयना शिरोबिंदुओ केने कहेवाय तो कि आ प्रधान अक्ष अने आ गौण अक्ष। आमां प्रधान अक्ष एक्स छे कारण तो कि नाभीओ एक्स अक्ष पर आवेली छे अने वाय अक्ष पर नाभी इक्वल छे आपणी गौण अक्ष थाय। रेडी। एटले प्रधान अक्षना अंत्य बिंदुओ अने गौण अक्षना अंत्य बिंदुओ ज्यां छेदे रेडी अथवा एना बिंदुओने एम पण कहे प्रधान अक्षना अंत्य बिंदु कहेवाय अक्षनुं प्रधान अक्षना अंत्य बिंदु आ बे ए रीते गौण अक्षना अंत्य बिंदु आ बे तमे जोई शको छो। प्रधान अक्षना अंत्य बिंदुओ अने गौण अक्षना अंत्य बिंदुओने उपवलयना शिरोबिंदुओ कहेवाय। राइट। ओके तो लखी शकाय प्रधान अक्ष तेमज गौण अक्ष ना अंत्य बिंदुओने उपवलयना शिरोबिंदु कहे छे। ओके आ आपणे
पहला स्टेप में उपवलयनी व्याख्या एलिप्सनी रेडी समतल में बधा बिंदु आवेला ते आपणे एक्स अक्षो दोर्या वगर बात करी थी। आ अक्षो कहीं बतावेलू है निश्चित बिंदुओं जे बे छे ने उपवलय नाभि कहता। त्यारबाद के आ जे नाभि रह्यु उपवलयनु केंद्र कोने कहेवाय तो कि आ बे नाभि ने जोड़तो रेखाखंड एना मध्य बिंदु ने उपवलयनु केंद्र कहेवाय। त्यारबाद प्रधान अक्ष और गौण अक्ष कोने कहेवाय तो कि उपवलयना नाभिमांथी जे रेखाखंड पसार थाय छे इट कॉल्स प्रधान अक्ष अथवा शॉर्ट एंड स्वीट जे अक्ष पर नाभि आपेली होय ई अक्ष तमारो प्रधान अक्ष थाय, बाकी बधे अक्ष तमारो गौण अक्ष थाय। त्यारबाद उपवलयना शिरोबिंदुओ केने कहेवाय तो कि आ जे प्रधान अक्ष छे अने आ जे गौण अक्ष छे एना जे अंत्य बिंदुओ आपेला छे इट कॉल्स तमारा उपवलयना शिरोबिंदुओ कहेवाय। ओके रेडी। हवे मानी लो कि अहींयाथी आटલું अंतर तमारुं ए होय आ जे शिरोबिंदुओ छे त्यां नाम आपू कैपिटल ए एडेक्स, कैपिटल बी बीडेक्स। ओके अहींयाथी आटલું अंतर शिरोबिंदु सुधी अंतर हूँ कही दो स्मॉल ए तो आना याम तमने मळे A0 एक्स अक्ष पर वाय याम 0 चाल बाजू माइनस ए होय तो आना याम जड़े माइनस A0। ओके एवी रीते अहींयाथी आटલું अंतर जो बी होय तो मने आ अंत्य बिंदुने याम मळे 0B वाय अक्ष पर एक्स याम 0 तो अहींया मळे आ बाजू 0 माइनस बी। ओके एटले के आपने अहींया शुं मळ्युं तो के उपवलयना शिरोबिंदुओ मळ्या ए अहींयाथी आटલું अंतर मैं ए धार्युं आना याम A0 आल बाजू माइनस A0 आना याम 0B आल बाजू 0 माइनस बी। ओके आ उपवलयना शिरोबिंदुओ आ बधुं लखाववामां आवशे सूत्र तरीके। ओके भाई राइट। हवे आगळ के आ उपवलयनी नाभि अहींयाथी आटલું अंतर जे छे उपवलयना केंद्रथी आ जे नाभि वच्चे धारो के C कही दઉં तो आना याम केटला थाय तो तमे आ करी શકો आना याम एक्स अक्ष पर वाय याम C0 तो हल बाजू माइनस C0 इट कॉल्स आ जे छे ई नाभि छे। ओके तो मने अहींया मळी गयुं उपवलयनी नाभि वत्ता ओछा C0 एम लखी शकाय साथे मळीने राइट। ओके अहींयाथी आटला अंतर में C धार्युं राइट। तो हवे आपणे आगळ संबंध विषे जो उपवलयनी उत्केंद्रता कोने कहेवाय उपवलयनी उत्केंद्रता कोने कहे वाय ए आपणे जोवामां आवशे। उपवलयनी उत्केंद्रता तो उपवलयनी उत्केंद्रतानी व्याख्या कि उपवलयना केंद्रनुं आ केंद्रनुं कोई एक शिरोबिंदुथी अंतर राइट आ उपवलय के आ बाजू शिरोबिंदु ए आलू बाजू ए ज थाय अंतर माइनस अंतर के प्लस लई शकाय। उपवलयना कोई उपवलयना केंद्रथी कोई एक शिरोबिंदुनुं अंतर रेडी अने उपवलयना केंद्रथी कोई एक नाभिनुं अंतर आ नाभिनुं अंतर उपवलयना केंद्रथी नाभिनुं अंतर C अने उपवलयना केंद्रथी आ शिरोबिंदु अंतर A एना गुणोत्तरने उपवलयनी उत्केंद्रता कहेवाय। अने उत्केंद्रताने संकेतमां स्मॉल e वडे दर्शाववामां आवे छे। तो आपणे उत्केंद्रतानी व्याख्या लखशुं उपवलयनी उत्केंद्रता कोने कहेवाय एटले के आ बेनो गुणोत्तर अहींयाथी नाभिनुं अंतर उपवलयना केंद्रथी एक नाभिनुं अंतर अने उपवलयना केंद्रथी शिरोबिंदु वच्चेना अंतरना गुणोत्तरने केंद्रता कहेवाय। तो लखशुं उपवलयना केंद्रथी नाभिनुं अंतर तथा केंद्रथी शिरोबिंदुनुं अंतरना गुणोत्तरने तथा केंद्रथी आ शिरोबिंदुना अंतरना गुणोत्तरने उपवलयनी उत्केंद्रता कहे छे। रेडी ओके उत्केंद्रताने संकेतमां अहींया लखी दઉં છું उत्केंद्रताने संकेतमां स्मॉल e वडे दर्शावाय छे। તેથી આપને મળે E બરાબર શું મળે આ ગુજરાતી શાબ્દિક ભાષાનું મેથેમેટિકલ ટાઈપમાં રૂપાંતર કરી उत्पलयना केंद्रथी नाभि धार्युं केंद्रथी नाभिनुं अंतर छे C तो E बराबर C अने गुणोत्तर केंद्रथी नाभिनुं अंतर केंद्रथी
નાભીનું અંતર સી અને કેન્દ્રથી શિરોબિંદુ અંતર આ દેખાય છે એ, તો ઈ બરાબર મને મળે C/A, અથવા કોક આમ પણ લખી શકે AE બરાબર C. એ ક્યાં જાય? ગુણાકારમાં. રેડી? આ આપણે ઉપવલયની ઉત્તર કેન્દ્રતાની વાત કરી, શિરોબિંદુની વાત કરી અને ઉપલા નાભીના યામની વાત કરી. ઓકે, હવે આપણે આવશે ઉપવલયનું પ્રમાણિત સમીકરણ. તો ઉપવલયના પ્રમાણિત સમીકરણમાં શું થાય? રેડી? એ આપણે મેળવશું. એની અંદર ક્યારે x અક્ષ પ્રત્યે સમિત છે ને ક્યારે y અક્ષ પ્રત્યે સમિત છે એની વાત કરવામાં આવશે. ઓકે, ચાલો. ઉપવલયનું પ્રમાણિત સમીકરણ. ઉપવલયનું પ્રમાણિત સમીકરણ. નાભીઓ બે અક્ષ ઉપર હોય નહીં, x અક્ષ ઉપર હોય ને y અક્ષ ઉપર હોય. ઓકે, ચાલો. હવે આપણે જોશું ઉપવલયનું પ્રમાણિત સમીકરણ. ઉપવલયનું પ્રમાણિત સમીકરણ. x અક્ષ પ્રત્યે સમિત હોય એનું આપણે મેળવશું. x અક્ષ પ્રત્યે સમિત તો એ કેવી રીતે ખબર પડે? તો કે A > B. x અક્ષ પ્રત્યે સમિત છે એ જાણવું હોય તો એની વેલ્યુ મોટી હોય. ઓકે, રાઈટ? A > B એટલે x અક્ષ પ્રત્યે સમિત છે એમ કહેવાય ઉપવલય. જો B <A હોય, સોરી A <B હોય તો y અક્ષ પ્રત્યે સમિત છે એમ કહી શકાય. ઓકે, રેડી? તો હવે આપણે નેક્સ્ટ આમાં તમે x બરાબર -x ને y બરાબર -y નો મૂકતા તો એના ઈ થશે. રેડી? ઓકે, ચાલો. તો હવે આપણે ઉપવલયનું પ્રમાણિત સમીકરણ તારવશું. ફરીથી આકૃતિ દોરવામાં આવશે. ઉપવલયની સમતલમાં બધા બિંદુઓ આપેલા હોય જે તમે જાણો છો. એટલે ઉપવલય રચના આમ થાય, ગોળ નો થાય, નકર સર્કલ ભાઈ લંબગોળ જેવું થાય. અહીંયા ઉપવલયનું કેન્દ્ર O એ હંમેશા ઉગમ બિંદુ જ હોય, 0 0. આ બાજુ એની નાભી 2, એકને કહી દે F1, એકને કહી દે F2. આના યામ આપણે અહીંયાથી આટલા C હોય તો એ આપણે જાણી છે. આના યામ C0 મળે, તો હાલ બાજુ -C0 મળે. રાઈટ? હવે ઉપવલયનું પ્રમાણિત સમીકરણ આપણે સાબિત કરવું હોય છોકરા તો આપણે શું કરવું પડે? જોવો જ આ કેમ x અક્ષ પરથી આના ઉપર ખબર છે આ ભાગ મોટો, આ ભાગ નાનો થાય, y અક્ષ. રેડી? એટલે x અક્ષ પ્રત્યે સમિત એટલે A > B. ઓકે ભાઈ, રાઈટ? અહીંયા આના ઉપર શિરોબિંદુ આવેલું હોય એને આપણે A B એવા નામ આપતા. એની આપણે જરૂર નથી, પ્રમાણિત સમીકરણ ગોતું છે. તો આની વ્યાખ્યા મુજબ ઉપવલયનું પ્રમાણિત સમીકરણ ઉપવલયની વ્યાખ્યા એવી હતી કે સમતલના કોઈ બે નિશ્ચિત બિંદુથી આ ઉપવલય ઉપર બધા બિંદુઓ આવેલા હોય કોઈ એક, પછી આપણે આને જોઈન્ટ કર્યા હોય ત્યારે આવી રચના આપણે મળી હોય. તો કોઈ એક બિંદુ લે, ધારો કે આપણે ઉપવલય ઉપરનું કોઈ એક બિંદુ મેં લીધું P of XY. રાઈટ? રેડી? P of XY છે ઉપવલય ઉપરનું કોઈ એક બિંદુ છે. કોઈ એક બિંદુથી ચર્ચા કરી શકાય. રાઈટ? બધા લઈ લઈએ આપણે. હવે ઉપરનું પ્રમાણિત સમીકરણ તમારે મેળવવું આ જનરલ ઇક્વેશનથી XY. ઓકે ભાઈ? તો હવે એની વ્યાખ્યા આવી હતી બિંદુ P થી આ નાભીનું અંતર, બિંદુ P થી આ નાભીનું અંતર, બેના અંતરનો સરવાળો અચળ થાય. રાઈટ? ઓકે, બિંદુ P થી આ નાભીનું અંતર અને બિંદુ P થી આ નાભીના અંતરનો સરવાળો અચળ. તમે લખી શકો PF1 વત્તા PF2 બરાબર અચળ. હવે અચળ કેટલો થાય? રેડી? બિંદુ P થી નાભી અંતર કેટલો થાય? 2a જેટલો થાય. રાઈટ? તો એ જો જાણવું હોય 2a જેટલો
बराबर 2a। जो आ जाणવું હોય તો વળી પાછી આપણે ચર્चा કરવી પડશે કે બિંદુ P થી કોઈ પણ સમતલનો બિંદુથી બે નિશ્ચિત બીજા અંતરનો સરવાળો 2a જેટલો થાય કઈ રીતે થાય એ જાણવું હોય તો એ તમને આમાં હું બતાવી શકું, રાઈટ? જોઈ શકીએ આપણે બાજુમાં બતાવી જો આનો સરવાળો 2a કેમ થાય। માની લેજો અહીંયા મેં સરવાળો 2a લખ્યો, સમતલનું કોઈ એક બિંદુથી નિશ્ચિત બિંદુથી નાભીના અંતરનો સરવાળો 2a કેમ લખ્યો એની આપણે વાત કરી છે। માની લો કે આપણે આ ઉપવલય મેં દોરી લો, અત્યારે આ બતાવવું આનો સરવાળો 2a કેમ થાય એની આપણે વાત કરી રહ્યા છીએ, રાઈટ? ઓકે કે ન ઓકે? તો બિંદુ P અહીંયા આપણે લીધું બિંદુ P, અહીંયા કેન્દ્ર O, એના આમ 0 0 હોય, અહીંયા એક નાભી F2, અહીંયા એક નાભી F1, નિશ્ચિત બિંદુ મીન્સ નાભી F1 F2, આના આમ આપણે જાણી C, તો આને આમ C0 મળે, આ અંતર C0 માઇનસ C0, રેડી? હવે આ પીના આમ અહીંયાથી આટલું અંતર માની લો એ હોય તો આપણે આના આમ મળતા A0, રાઈટ છોકરાઓ? ઓકે કે ન ઓકે? તો હવે તમે આને F1 થી અહીંયા ઉપરનું કોઈ બિંદુ આપી લીધું Q, બિંદુ Q થી આપણે આ નાભીને જોઈન્ટ કરી દઈએ, ઉપરનું બિંદુ કહેવાય, અહીંયાથી આ જોઈન્ટ કરી દઈએ, રાઈટ? ઓકે, આના અંતર C હતું, આ I C હતું, અહીંયાથી આટલા અંતરને હું B કહેતો, આના એમ મને 0 બિલ આટલું B થઈ જાય, ઓકે કે ન ઓકે? તો હવે તમે જોવો છે આપણે બિંદુ P થી F1, આ જોયો બિંદુ P થી F1 વત્તા P થી F2નું અંતર મેં 2a કેમ લખ્યું? તમે આમ લખી શકો PF1 વત્તા PF2, PF1 વત્તા PF2 બરાબર શું થાય? તો કે F1O વત્તા OP, આમ લખી શકું? રેડી? લખી શકાય? તો કે હા લખી શકાય। બિંદુ PF1 વત્તા PF2 બરાબર F1O વત્તા O થી P, રાઈટ? ઓકે, લખી શકું? તો કે લખી શકાય। F1O એનું મૂલ્ય મારી પાસે છે, અથવા હજી એક સ્ટેપ લંબાવી, F1O નો મતલબ F1O વત્તા FP આવી ગયું વત્તા OP પ્લસ PF2 તો અહીંયા છે જ, ઓકે? PF1નું મૂલ્ય, આ PF1નું મૂલ્ય મૂક્યું, PF1 એટલે શું? તો કે F1O વત્તા OP લખીએ કે લખ્યું વત્તા PF2 તો છે જ, F1Oની વેલ્યુ મારી પાસે છે C, ઓકે? અને OPની વેલ્યુ મારી પાસે છે A, આ OP એટલે એ થાય આખે આખું, રેડી? ઓકે, હવે PF2ની વેલ્યુ કેટલી? તો એ તમને મળે છોકરા, જો અહીંયાથી તમે જોવો છે, અહીંયાથી આટલું અંતર મારું A છે, સ્મોલ a, અને અહીંયાથી આટલું અંતર મારું C છે, તો PF2ની વેલ્યુ કુલમાંથી આ બાદ એટલે A માઇનસ C થાય, તમે મૂકી શકો A માઇનસ C, યાની કે CC કેન્સલ, 2a, રાઈટ? ઓકે, આ કોઈ પણ બિંદુથી બે નિશ્ચિત બિંદુથી ઉપવલય પરના કોઈ પણ બિંદુથી અંતરનો સરવાળાનું મૂલ્ય કેટલું આવે? 2a, મેં સાબિતી બતાવી, ઓકે? રાઈટ? રેડી? બિંદુ P થી નાભી F1 એટલે PF1 વત્તા બિંદુ P થી નાભી F2 નો અંતર PF2નો સરવાળો અચળ એટલે કેટલો થાય? 2a આમ થાય, ઓકે? રાઈટ? એ મેં તમે સાઈડમાં અહીંયા બતાવ્યું છે, હવે ભૂસી નાખું છું, ઓકે? રેડી? તો હવે આગળ હવે આપણે અંતરસૂત્ર વાપરવાનું છે। અહીંયા મારી પાસે આમ છે, જો આવ્યું PF1 અંતરસૂત્ર, PF2 અંતરસૂત્ર, રાઈટ? પહેલામાંથી પહેલું બાદ એનો વર્ગ વત્તા બીજામાંથી બીજું બાદ એનો વર્ગ, બિંદુ P થી F2નું અંતર પહેલામાંથી પહેલું બાદ એનો વર્ગ વત્તા બીજામાંથી બીજું બાદ એનો વર્ગ બરાબર 2a। અહીંયા વર્ગ છોડશું, પહેલા પદનો વર્ગ 2cx વત્તા c², આનો વર્ગ y², 0ની કંઈ વેલ્યુ નહીં, અહીંયા x² માઇનસ 2cx વત્તા c² પ્લસ y² બરાબર 2a। હિસાબ કરશું આપણે, x² ને x² 2x² થશે, ઓકે? x પ્લસ c નો વર્ગ x બાય c નો વર્ગ, x² 2x² y² 2y² 2cx જાય, આ 2c² બરાબર 2a, રેડી? 2c² બરાબર 2a। હવે તમારે અહીંયા સાદુરૂપ આપવાની વાત છે
કે બધામાંથી બે બેવડી એક્સ સ્ક્વેર વત્તા વાય સ્ક્વેર વત્તા સી સ્ક્વેર બરાબર એ. તો સી સ્ક્વેરની વેલ્યુ કેટલી એ તમારે ગોતવું હોય તો સી સ્ક્વેરની વેલ્યુ છે આપણી એ સ્ક્વેર પ્લસ એ સ્ક્વેર માઇનસ બી સ્ક્વેર. સી સ્ક્વેર બરાબર એ સ્ક્વેર માઇનસ બી સ્ક્વેર. એ આપણી સી સ્ક્વેરની શું આવશે વેલ્યુ આવશે. અથવા એમ જો ન કરવું હોય તો તમે આમ પણ કરી શકો. આ બધી રૂટમાં આવશે હો, આ બધી રૂટમાં આવશે. જોડી ઊભા રહી જાઓ, આ રૂટમાં કરી નાખજો કારણ કે વર્ગ નથી કર્યો એટલે. હવે બંને બાજુ વર્ગ કરી નાખો એટલે એક્સ સ્ક્વેર વત્તા 2cx વત્તા સી સ્ક્વેર વત્તા વાય સ્ક્વેર વત્તા એક્સ સ્ક્વેર વર્ગ કરવો પડશે બરાબર 4a સ્ક્વેર. 2cx જાય એટલે 2x સ્ક્વેર વત્તા 2y સ્ક્વેર વત્તા 2c સ્ક્વેર બરાબર 4a સ્ક્વેર. બેમાંથી કાઢી નાખો એટલે 2a સ્ક્વેર. બધામાંથી કાઢી નાખ્યા રાઈટ. તો હવે જવાબ આવી ગયો છે માત્ર સી સ્ક્વેરની વાત. સી સ્ક્વેર બરાબર એ સ્ક્વેર માઇનસ બી સ્ક્વેર. સી સ્ક્વેરની વેલ્યુ કેમ મળે તો કે એ સ્ક્વેર માઇનસ બી સ્ક્વેર. સી સ્ક્વેર એટલે એ સ્ક્વેર માઇનસ બી સ્ક્વેર. સી સ્ક્વેર બરાબર એ સ્ક્વેર માઇનસ. હવે તમે સી સ્ક્વેર એ સ્ક્વેર માઇનસ બી સ્ક્વેર કેમ તો કે હમણાં આપણે જોયું એ કે આપણે જે F1P વત્તા F2P બિંદુ Pથી નિશ્ચિત બિંદુ F1નું અંતર, નિશ્ચિત બિંદુ Pથી નિશ્ચિત F2નું અંતર, એનો જવાબ આવ્યો તો 2a રાઈટ. તો એવી રીતે બિંદુ Qથી વાત કરીએ કે બિંદુ Qથી નાભીના અંતરનો ગુણોત્તર મેળવો એ આવશે 2√b² વત્તા c². ઓકે રાઈટ. તો એટલી જગ્યાએ તમે પછી બેને હરખાવશો અને સાદુરૂપ આપશો. બે ઇક્વલ હોય ઉપરની વ્યાખ્યા મુજબ સરખાવીને સાદુરૂપ આપશો તમને આવું મળશે સી સ્ક્વેર બરાબર એ સ્ક્વેર માઇનસ બી સ્ક્વેર. બે બાજુથી જોવો જોઈએ એક્સ સ્ક્વેર વત્તા વાય સ્ક્વેર પ્લસ એ સ્ક્વેર માઇનસ બી સ્ક્વેર 2a સ્ક્વેર આમાં 0 થાય. ઓકે હવે આગળ વધશું. સી સ્ક્વેર બરાબર એ સ્ક્વેર માઇનસ બી સ્ક્વેર કેમ થાય એની વાત કરી તમને મેં. ઓકે અથવા એમનેમ રાખો તો એ વાંધો નહીં. અહીંયા તમે 2a સ્ક્વેર માઇનસ સી સ્ક્વેર રાખી પણ તમે એમ લખી શકો. એની જગ્યાએ કેટલા સમજતા બી સ્ક્વેર સમજતા તોય ચાલે. ઓકે રેડી. હાલ હવે આગળ આ પૂછી નાખું છું. આખું જોઈજો સાદુરૂપ આપો જવાબ આવી જાય એક્સ સ્ક્વેર પ્લસ વાય સ્ક્વેર માઇનસ એ સ્ક્વેર માઇનસ બી સ્ક્વેર બરાબર 0. હિસાબ કર્યો આને સામે જાઓ તો બે પ્લસ થઈ જાય. ઓકે રેડી. આપણે આ બેને ક્યાં જવા દીધું સામે, અથવા ગમે એક પટને સામે લઈ જાઓ તો એક જ થાય. હવે જોવો તો એ સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર બરાબર શું આપણે મૂક્યું એ સ્ક્વેર માઇનસ એ સ્ક્વેર માઇનસ બી સ્ક્વેર. ઓકે બધાને એ સ્ક્વેર વત્તા બી સ્ક્વેર વડે ભાંગી નાખો બરાબર 1. ઓકે હવે જો એ રીતે ન કરવું હોય તો તમે આમ પણ કરી શકો. ગમી એકને સામે જવા દો અને પછી તમે વર્ગ કરીને સાદુરૂપ આપો તો એ પ્રમાણે પણ થઈ શકે. આમ ન કરવું હોય તમે આમે કરી શકો. જસ્ટ મિનિટ. આપણે આ લખ્યું ગમી એક પદને બરાબરની સામે જવા દે આમ થઈ શકે √x પ્લસ સી ઓલ સ્ક્વેર વત્તા વાય સ્ક્વેર 0 કાઢી નાખું છું બરાબર 2a માઇનસ √x માઇનસ સીનો સ્ક્વેર પ્લસ વાય સ્ક્વેર. રેડી. આમ લખી શકીએ આપણે. હવે બંને બાજુ વર્ગ કરતા વર્ગ કરો એટલે આ વર્ગમૂળ નીકળી જાય. આનો વર્ગ કરો એટલે ઓલ વર્ગ થઈ જાય. હો આખા ઉપર જોઈજો ઊભા રહી જાઓ. હા રાઈટ. હવે કરીએ આપણે રેડી. અહીંયા આપણે વર્ગ કરો એટલે આખા ઉપર વર્ગ થાય ને. પહેલા પદનો વર્ગ બે નિયમના પહેલું બીજું વત્તા બીજા પદનો વર્ગ. આમાં એમ પહેલા પદનો વર્ગ માઇનસ બે નિયમના પહેલું બીજું વત્તા બીજા પદનો વર્ગ એટલે આખા થઈ જાય. ઓકે બે બાજુથી એક્સ સ્ક્વેર વાય સ્ક્વેર ખાલી વાય સ્ક્વેર વાળા પદો જશે. આ વાય સ્ક્વેર વાળું પદો ગચ્છામી આવડી જશે. હવે અહીંયા વૈધાઈ લખીએ આપણે 2cx વત્તા સી સ્ક્વેર. આમાં તમે જોવો જોઈએ એક્સ માઇનસ સીનો હોલ વર્ગ છોડશું પછી કંઈક ઉઠશે 4a સ્ક્વેર માઇનસ 4a
रूट में एक्स माइनस वाय स्क्वेर आनो वर्ग छोड़ो एक्स स्क्वेर माइनस 2cx प्लस सी स्क्वेर वर्ग छोड़ो वरी पाछा सी स्क्वेर जाए ओके आ 2cx आम आवे એટલે 2 ને 2 4cx થઈ જાય છોકરાઓ 2 ને 2 4cx 4x स्क्वेर माइनस 4a रूट में एक्स माइनस सी नो वर्ग वत्ता वाय स्क्वेर प्लस एक्स स्क्वेर उपवलयનું પ્રમાણિત સમીકરણ આપણે ગોતી રહ્યા છે ઉપવલયનું પ્રમાણિત સમીકરણ એ મોટો હોય ત્યારે આટલું લખી લ્યો પછી આપણે આગળ જાય પછી નેક્સ્ટ આગળ વસ્તુ સાદુરૂપ અહીંયાથી આપણે સાદુરૂપ આપવાનું છે ओके बधामांथी 4 4 नहीं जाए पण आमांथी आम आवुं पड़शे चालो रेडी અને આમ લઈ આવશું આપણે જોજો ઊભા રહી જાઓ 4a રૂટમાં એક્સ માઇનસ સીનો હોલ સ્ક્વેર પ્લસ વાય સ્ક્વેર બરાબર એક્સ સ્ક્વેર વત્તા 4s સ્ક્વેર માઇનસ 4cx બંને બાજુ અથવા ચારે ચારે આ ત્રણેય પદો ગોઠવીને કોમન કાઢી નાખો તો હાલે હો જો આમ પણ કરી શકાય આ 4 4 4 આ બધાને આમ લઈ આવો એમાંથી ઉડી જશો બંને બાજુ હવે વર્ક કરો બંને બાજુ વર્ક કરતા अथवा एम न करव हो तो सादुरूप शॉर्टकट आम थी सके जो आ 4cx आ 4a स्क्वेर आम माइनस आ 4a आम प्लस रेडी हवे आमांथी 4 कॉमन निकले 4 क्या जाए उना छेद में तो 4 पूરું थी जाए बराबर 0 कर नाखो तो हाले आ माइनस एक्स स्क्वेर बराबर 0 तो पाछा 4 एने गुणशे रेडी ओके 4x स्क्वेर आमांथी 4a कॉमन आ बे मांथी काढो x स्क्वेर आम लावो तो थई सके हालो बने बाजू वर्ग ज कर नाखशो आपणे आ बधाय पदने आम लेवो वत्ता हो तो ओछा वत्ता आ बधुं एम न माइनस 4a रूट में एक्स माइनस सी नो प्लस वाय स्क्वेर बने बाजू वरी वर्ग करो तमे आनो वर्ग करशो ने आनो वर्ग अने आनो वर्ग आखा थी जाए ओके रेडी कम्प्लीट वाय स्क्वेर तो अँ है 4cx स्क्वेर प्लस वाय स्क्वेर हवे आनो वर्ग करो रूट में एक्स माइनस सी नो वर्ग प्लस वाय स्क्वेर साधु आगे आगे आखे आखू छोड़ नाखो तो चाले चाल 4 नोट 16 सी स्क्वेर एक्स स्क्वेर 4 के चौके 16 दू 32 सी एक्स एक्स स्क्वेर ओछे 4 दू 8 एक घन एक्स स्क्वेर आम सादु रूप आपो छे बधानो पहला पदनो वर्ग बे नियमना पहेलू बीजू पहला पदनो वर्ग वत्ता बीजा पदनो वर्ग वत्ता त्रीजा पदनो वर्ग रेडी पहला पदनो वर्ग वत्ता बीजा पदनो वर्ग वत्ता बे नियमना पहेलू बीजू वत्तो 4 तो 16 दू 32 सी एक्स एक्स स्क्वेर बे नियम बीजो ओछे ओछे वत्ता 4 दू 8 एक्स स्क्वेर एक्स स्क्वेर बे नियमना पहेलू छेल्लो वत्ते ओछे ओछा 4 दू 8 सी एक्स घन ओके हामे 16 एस स्क्वेर हवे आगळ 16 एस स्क्वेर बराबर कहीं आ रहा 16 एस स्क्वेर आनो आपणे वर्ग छोड़शुं एक्स स्क्वेर माइनस 2cx वत्ता सी स्क्वेर प्लस वाय स्क्वेर ये 16 पासा बधाने गुणशे ओके तो 16 सी स्क्वेर एक्स स्क्वेर वत्ता 16 ए नी 4 वत्ता एक्स नी 4 32 सी एक्स ए स्क्वेर वत्ता 8 ए स्क्वेर एक्स स्क्वेर 8 सी एक्स घन बराबर 16 ए स्क्वेर एक्स स्क्वेर माइनस 16 दू 32 सी एक्स ए स्क्वेर वत्ता 16 ए स्क्वेर सी स्क्वेर वत्ता 16 वाय स्क्वेर ए स्क्वेर अब 32 सी एक्स स्क्वेर 32 सी स्क्वेर जाए बाकीना पदों हिसाब करो 16 ने 8 आनो हिसाब थशे 16 ए नी 4
16c² x², તો 16c² x² ને બાજુ બાજુમાં રાખશો, એમાંથી કોમન નીકળે 16c². રેડી? એટલે s² વત્તા c², s² માઇનસ c² કહું તો થઈ શકે આ s², આમાં એટલે માઇનસ. રેડી? c². પછી x ની 4 અને x વાળા પદ તો x ની 4, આ પદ આ પદ, એટલે એ બની જશે x નો ઘન, x માઇનસ y નો ઓલ ક્યુબ મળી જાય. ઓકે, રેડી? તો આપણે નેક્સ્ટ હવે આગળ વધશું સાદું રૂપમાં. ઉપવલયના પ્રમાણિત સમીકરણની ચર્ચા કરતા પહેલા હજી એક આપણે ઉપવલયનું નાભિથી કેન્દ્ર સૂત્ર તારવી, તે પછી આપણે નેક્સ્ટ ઉપવલયના પ્રમાણિત સમીકરણ બીજી ચર્ચા કરશું. ઓકે, આપણે ઉપવલયનું આમ જાણીતી છોકરા, આ ઉપવલય, આનું કેન્દ્ર O, આ એક નિશ્ચિત બિંદુ F1, બીજું F2, આ ઉપવલય પરના બિંદુઓ અને P, અહીંયાથી આટલું અંતર જાણો કે A હોય તો આના આયામ આપને A0 મળતા, અહીંયાથી C હોય તો આના આયામ C0, આ બાજુ C રાઈટ, C0. ઓકે, આટલું અંતર C, અહીંયાથી આટલું અંતર B હોય તો આના આયામ આપણે 0B મળે. ઓકે, રાઈટ? તો હવે તમે જોવો જોઈએ, આપણે બે ફોર્મ્યુલા મેળવવાની છે, પછી આપણે ઉપરનું પ્રમાણિત સમીકરણ તારવવાની, તમને મજા આવશે. ઓકે, રાઈટ? તો આપણે પહેલાં આ જોઈ લે 2 પોઈન્ટ કે બિંદુ QF, આપણે આ બિંદુ PF1 વત્તા બિંદુ PF2, આ બેનો સરવાળો અચળ, એટલે કે PF1 વત્તા PF2, એક ઉપવલય પરનું બિંદુ P છે એ મેળવશું અને બીજું બિંદુ Q થી નાભિના બેનો સરવાળો કરશું અને બે અચળ આવે કેટલું આવે એ આપણે કરવાના છીએ અત્યારે. ઓકે, રાઈટ? તો પેલા આની વાત કરું, બિંદુ PF1 વત્તા બિંદુ P થી આ નાભિનું અંતર બરાબર, તો હું અહીંયા લખી શકું PF1 નું મૂલ્ય કેટલું, તો કે F1O વત્તા OP, એમ લખી શકાય. ઓકે, હા, F1O વત્તા OP પ્લસ PF2 તો છે જ. F1O ની વેલ્યુ મારી પાસે છે C, માઇનસ C નું નથી, તો અંતર છે, રાઈટ? C, યા મેં માઇનસ લખી શકાય. ઓકે, અંતર કોઈ દિવસ ઋણ હોય નહીં છોકરા. OP, તો OP આરી મારી પાસે છે A. PF2 આપને મળે O થી P સુધીનું અંતર A, આટલું અંતર C, તો આનું અંતર થાય A માઇનસ C, આકામાંથી આ C શું કરી દો બાદ, એટલે CC કેન્સલ. તો કોઈ પણ ઉપવલય પરનું બિંદુ હોય એના નાભિથી અંતરનો તમે સરવાળો કરો એટલે અચળ મીન્સ કેટલો 2A જેટલો આવે. આ મેં બિંદુ P ની વાત કરી, હવે એવી આપણે કઈ કરશું બિંદુ Q ની. તો બિંદુ Q થી નાભી F1 નું અંતર, આમ લખી શકાય QF1 વત્તા QF2, એ આપણે મેળવવું હોય તો એમાં આની જેમ નહીં થાય, એમાં તમે જુઓ આ ત્રિકોણ કાટકોણ છે એટલે આ કર્ણ થઈ જાય, પાગો લગાડો પાયથાગોરસ. QF1 નું મૂલ્ય કેટલું થાય તો કે સાબાનો વર્ગ છેદમાં પાપા, તો √B² વત્તા C² થાય B² પ્લસ C², કર્ણનો વર્ગ બરાબર એક બાજુનો વર્ગ વત્તા, તો ડાયરેક્ટ લખીને √B² વત્તા C² પ્લસ QF2 નું મૂલ્ય જ થશે, આ B ના C, કર્ણ સાબાનો વર્ગ છેદમાં પાબાનો વર્ગ ઇક્વલ્સ, આનું મૂલ્ય પણ કેટલું થાય તો કે B² વત્તા C², એક ને એક તો કે 2, રાઈટ? આ બીજા બિંદુથી ઉપવલય પરના એનું નાભિથી અંતર આટલું આવ્યું. ઓકે, તો આ બે કેવું હોય ઇક્વલ, વ્યાખ્યા મુજબ, તેથી લખાય ઉપવલયની વ્યાખ્યા મુજબ 2A બરાબર 2√B² પ્લસ C² થાય. ઉપવલયની વ્યાખ્યા, ઉપવલય ઉપરના જેટલા બિંદુઓ હોય એ બધા નાભિથી અંતરનો સરવાળો કરો, એ કેવો હોય ઇક્વલ, સમાન હોય, એટલે બેને હરકાવ્યા, રાઈટ? બે બાજુ બે કેન્સલ. આ વૈધ્યુ લખ્યું બંને બાજુ વર્ગ કરતા, બંને બાજુ વર્ગ કરો મને આવું મળે A² બરાબર B² પ્લસ C². તો આમાં તમે ઘણાને કરતા કહી ગયો, C² ને કહેવા તો આમ થાય. રેડી? ઓકે, પહેલાં આપણે આ જોઈ લઈએ, પછી હવે ઉપવલયનું પ્રમાણિત સમીકરણની આપણે ચર્ચા કરશું. ઓકે, રેડી? કોઈ પણ ઉપવલય ઉપરના બિંદુઓ આપેલા હોય એના નાભિથી અંતરના સરવાળાનું મૂલ્ય મેળવવું હોય, x અક્ષ પરની નાભી પ્રધાનક્ષનો સરવાળો આવે 2A, x અક્ષ ઉપર હોય તો પ્રધાન અક્ષ, જો પ્રધાન અક્ષ y ઉપર અંતર લ્યો તો એનો આવે 2√B² પ્લસ
અને આ બેન તમે હરખાઈ ગયો ઉપવલયની વ્યાખ્યા મુજબ બધા મૂલ્ય કેવા હોય ને સમાન, એટલે આ બરાબર આ અને સાદુરૂપ આપો એટલે આપણે મળે એ બરાબર રૂટ ઓફ બી સ્ક્વેર પ્લસ સી સ્ક્વેર, બંને બાજુ વર્ગ કરતા વર્ગ શું કામ કર્યા રૂટ કાઢવું છે એટલે આ એ સ્ક્વેરની વેલ્યુ મળી બી સ્ક્વેર પ્લસ સી સ્ક્વેર, આમાં તમારે સી સ્ક્વેરને કરતાં કરવું હોય તો એ સ્ક્વેર માઇનસ બી સ્ક્વેર આમાં માઇનસ થાય. ઓકે, તો હવે આપણે ઉપવલયના પ્રમાણે હવે તમે નક્કી કરી શકો કોઈ પણ બિંદુ પી હોય, પી થી F1નું અંતર અને પી થી F2નું અંતરનો ગુણોત્તર કેવો થાય બરાબર 2a જેટલો થાય એવું તમે આપણે લખી શકીએ. ઓકે રેડી. તો હવે આપણે ઉપવલયનો પ્રમાણ સમીકરણ હવે આપણે મેળવી, કારણ કે આ પોઈન્ટ વગર તમે ચાલી શકશો નહીં, આ યાદ રાખજો. ઓકે રાઈટ. ચાલો નેક્સ્ટ હવે આપણે મેળવશું ઉપવલયનું પ્રમાણિત સમીકરણ. એક ગેટ જે એ મોટો એટલે કે એક્સ અક્ષ પ્રત્યે સમમિત. તો હવે આપણે કરી ચાલો. ઓકે હવે એ ટ્રબલ નહીં પડે તમને. એક્સ એક્સ ડેક્સ વાય લંબગોળ થવું જોઈએ, નકર વર્તુળ થઈ જાય. હું રાઈટ. ઓકે હાલો ઉપવલય પરનું કોઈ એક બિંદુ પી ઓફ એક્સ વાય, આ એક નિશ્ચિત બિંદુ ઇક્વલ્સ નાભી. આ નાભીથી આ બિંદુનું અંતર, આથી આ બિંદુનું અંતર એ આપણે મેળવ્યું PF1 વત્તા PF2 2a નો ઉપયોગ કરશું. ઓકે અહીંયાથી આટલું અંતર સી હોય તો આના એમ C0 આ બાજુ માઇનસ C0, અહીં પણ સી જ હોય. ઓકે રેડી. તો હવે આપણે લખશું બિંદુ PF1 વત્તા PF2 બરાબર 2a. હમણાં આપણે સાબિત કર્યું. ઓકે ઉપવલય પરના કોઈ પણ બિંદુથી નાભીનું અંતરનો સરવાળો અચળ બરાબર કેટલો એવો તો 2a જેટલો થાય. ઓકે અંતર સૂત્રનો ઉપયોગ કરશું રૂટ ઓફ P થી F1 પહેલામાંથી પહેલું બાદ એનો વર્ગ વત્તા બીજામાંથી બીજું બાદ ઇક્વલ્સ વાય સ્ક્વેર. એવી રીતે આમાં કરશું રૂટ ઓફ પહેલામાંથી પહેલું બાદ એનો વર્ગ વત્તા બીજામાંથી બીજો વાય સ્ક્વેર ડાયરેક્ટ બરાબર 2a ના 2a. રેડી. ગમે એક પદને આપણે સામે જવા દઈશું રૂટ ઓફ, અથવા એમ ન કરો સીધું અહીંયા વર્ક કરી નાખો પછી જવા દે તોય ચાલે, બધું એક જ અહીંયા ડાયરેક્ટ વર્ક કરી શકાય. તો પહેલા પદનો વર્ગ એમ કરી જો બધું સાદું ગમે એમ આપી શકાય. બંને બાજુ વર્ગ કરતા આનો વર્ગ કરશો એટલે આખાનો વર્ગ થઈ જાય છોકરાઓ. આનો વર્ગ વત્તા આનો વર્ગ આમ થાય ઓલ બરાબર આનો વર્ગ સામે 4 સ્ક્વેર થાય. રાઈટ. ઓકે હવે આપણે આ બતાવ્યું 2a કેમ આવે એ અને સી સ્ક્વેરની વેલ્યુ મેળવી આપણે એ સ્ક્વેર માઇનસ બી સ્ક્વેર. ઓકે વર્ગ છોડી પહેલા પદનો વર્ગ ઇક્વલ્સ આ આખા થઈ જાય, બીજા પદનો વર્ગ ઇક્વલ્સ એ પણ આખા થઈ જાય, પ્લસ બે નિયમના પહેલું બીજું એટલે આખે આખું રૂટમાં રહેશે. ઓકે અહીંયા સુધી નો પ્રોબ્લેમ બરાબર 4 સ્ક્વેર. હવે આપણે જઈ શકીએ વર્ગ છોડશું એક્સ સ્ક્વેર પ્લસ 2cx પ્લસ સી સ્ક્વેર અને વાય સ્ક્વેર તો છે જ, એક્સ સ્ક્વેર માઇનસ 2cx પ્લસ સી સ્ક્વેર ને આ વાય સ્ક્વેર તો છે જ. બેના બે આ બે રૂટમાં પદો બધા એમનેમ છે જ, ઇન્ટુ ગુણાકારમાં છે. હા ભાઈ બરાબર 4 સ્ક્વેર. રેડી. વર્ગ છોડ્યા. હવે તમે જોઈ શકો છો એક્સ સ્ક્વેર ને એક્સ સ્ક્વેર 2x સ્ક્વેર, આ 2cx વાળા પદો જાય, એક્સ સ્ક્વેર 2x સ્ક્વેર, વાય સ્ક્વેર 2y સ્ક્વેર, સી સ્ક્વેર 2c સ્ક્વેર વત્તા 2 આ એક્સ પ્લસ સીનો વર્ગ બરાબર 4s. આ બધા એમનેમ પદો, આ બે વચ્ચે ગુણાકારનો સંબંધ છે ઇન્ટુનો બરાબર. હવે બધામાંથી આમાંથી બે કોમન નીકળે, એ બે આની ઉડેલ 2 દુ 4 આ બે વધશે. ઓકે જોજો આગળ સાદુરૂપ થોડુંક લેન્ધી છે, ચોપડીવાળાએ ડાયરેક્ટ લખી નાખ્યું છે કે સાદુરૂપ આપતા આમ મળે એમ ન ચાલે. એક્સ સ્ક્વેર વત્તા વાય સ્ક્વેર વત્તા સી સ્ક્વેર રૂટ ઓફ એક્સ પ્લસ સી ઓલ સ્ક્વેર પ્લસ વાય સ્ક્વેર રૂટ ઓફ એક્સ માઇનસ સી ઓલ સ્ક્વેર પ્લસ વાય સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 2a સ્ક્વેર. શું કર્યું મેં? આ જે બે કોમન કાઢ્યા એ બે સામે ઉડે રહ્યા 2 દુ 4. ઓકે હવે આગળ હવે આપણે જો કરવું હોય
तो तमे आने सामे लई जई शको 2a² आमां એટલે माइनस आ सामे जाय એટલે आखे आखो आगळ पद माइनस आवशे पण बे वच्चे संबंध केनो छे छोकराओ इनटू नो। हवे c² ની વેલ્યુ તમે જાણો છો c² એટલે પણ હજી આપણે એમનેમ રાખશું રાઈટ ओके चाल x² वत्ता y² वत्ता c² में 2a²। हवे आनो बंने बाजू वर्ग वरी पाछो करवामां आवशे कारण के हजी बे वच्चे रूट छे जो ओके राइट बंने बाजू वर्ग करता एना पहला आपणे c² ની કિંમત મૂકી દે a² - b² आव्युं तो आपणे a² नो मूक्यो छेल्ले मूक्यो तो सीधो वर्ग करो वरी पाछो आनो वर्ग तो हमें आनो वर्ग करशो एटले आखा थई जाय रेडी ओके। हवे आपणे आनो पहला पदनो वर्ग वत्ता बीजा पदनो वर्ग वत्ता तीजा पदनो वर्ग वत्ता चौथा पदनो वर्ग बे नियमना पहेलुं बीजुं 2x² y² वत्ता 2y² c² माइनस 2 दू 4 c² s² पहला बे नियमना पहेलुं बीजुं वत्ता 2 ने बीजुं तीजुं आ y² वत्ता 2 नियमना तीजुं चौथुं वत्ता 2 दू 4 s² c² वत्ता पहेलुं छेल्लुं 2 दू 4 s² x² बराबर आनो पहला वर्ग छोड़शुं x² वत्ता 2cx वत्ता c² प्लस y² आ बे वच्चे काउंट छे छोकरा x² - 2cx प्लस c² वत्ता y² रेडी। हजी आनो आपणे काउंट छोड़वानुं थशे पछी पदो उडे एटला उडाववाना थशे पछी वाया वधीने सादरूप आपवानुं थाय ओके। आटलुं सादरूप लॉन्ग आवे ચોપડીવાળા બધું કાપી નાખ્યું છે કરી આપણે x4 વત્તા y4 વત્તા c4 4 वत्ता 2x² y² वत्ता 2y² c² माइनस 4c² s² -4 s² बराबर आने गुणी x² ये बता x4 -2cx³ वत्ता c² x² वत्ता x² y²। हवे आनो वारो प्लस 2cx³ वार वत्ते ओछे ओछा 2 दू 4 c² x² वत्ते वत्ते वत्ता 2c³ x 2c³ x प्लस 2cx y² ये तो आनो वारो प्लस c² x² माइनस 2c³ x राइट 2c³ x वत्ता c4 वत्ता c² x²। हजी आनो वारो बाकी है प्लस y² x² माइनस 2cx y² प्लस c² y² प्लस y4 आ काउंट छेड़ो चौके चौके होल पद आवे आम। हवे बे बाजुथी समान समान वस्तु x4 तो हमें x4 कैंसल y4 हशे y4 गोतो छे y4 आ रे आ कैंसल अहींयाथी आगळ हालो c4 छे आ c4 कैंसल ओके। अहींयाथी आगळ हालो 4a4 चालो ई नहीं होत रेवा दियो 2x² y² छे जो आ एक x² y² छोकरा आ बीजू एक ने 2 x² y² उड़ी जाए 2y² c² छे गोतो जो आ मारी आ एक y² c² अहींयाथी आ बीजू 2y² उड़ी जाए 4c² s² होय तो गोतो 4c² s² नहीं होय जावा दो ओके। अहींया 4a² x² नहीं होय तो रेवा दियो। हवे आमा उठशे जो 2cx घन 2c जाए अहींयाथी आगळ आवे 2c³ x प्लस ने माइनस जाए अहींयाथी आगळ आवे c² s² c² x² वाला पदों c² x² बे ने पे c² s² नहीं अँ c² एक ने एक 2 थशे रेडी नहीं उड़ी हाल जवा दी पूरु थई गयुं 2cxy आ उड़ी जाए प्लस माइनस ओके। वाय वधी लखी आपणे अँ विधा 4a4 माइनस 4c² s² माइनस 4 s² बराबर एक ने एक
2c² x² આ વધ્યું। હવે x વાળા પદોને બાજુ બાજુમાં રાખશું, ઉપર લખી આપણે દેખાશે નહીં। આ 4a⁴ માઇનસ 4c² s² બરાબર 2c² x² માઇનસ આમાં પ્લસ 4s² c²। ઓકે, હવે આગળ 4s² આમાંથી કોમન કાઢો એટલે s² માઇનસ c², આમાંથી કોમન નીકળશે 2x² એટલે કે c² પ્લસ 2s²। હવે અહીંયાથી 2 દુ 4 કેન્સલ એટલે 2a² કૌંસમાં s² બરાબર x² c² પ્લસ અહીંયા 4માંથી 2 આવશે x²। હવે x² બાય a² કરી નાખો, અહીંયાથી આગળ હાલો એટલે x² બાય a² s² કૌંસમાં s² માઇનસ c² હવે x² કૌંસમાં c² પ્લસ s²। હવે આના અવયવ પડી શકે તો આ ડાયરેક્ટ લખે x² બાય a² વત્તા y² બાય a² માઇનસ c² બરાબર 1, a² માઇનસ c² બરાબર b સમજતા કૌંસ પર લખવાનું a² માઇનસ b² એ આપણે જોઈ ગયા હતા હમણાં, a² બરાબર b² વત્તા c² આવું આવ્યું હતું, રાઈટ। તો તમે લખી શકો a² માઇનસ c² બરાબર b², આ એની જગ્યાએ મૂક્યું છે। ઓકે, આ ઉપરના પ્રમાણિત સમીકરણની સાબિતી। હજી એવું લાગે તો આપણે બીજી વાર નેક્સ્ટ જોશું, સાબિતી બહુ અઘરી છે આની, ચોપડીવાળા ડાયરેક્ટ આપ્યું છે, આપણે લોંગ કીધું। ઓકે, રાઈટ।